સર્ગ લીલા. સર્જનમ સર્ગ. બે પ્રકારની સૃષ્ટિનું સર્જન, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. આસુરી સર્ગ અને દૈવી સર્ગ. વિવિધતા એ ભગવાનનું સર્જન જ છે. ભગવાને એક સરખું નથી બનાવ્યું, વૈવિધ્ય રાખ્યું છે સર્જન. અને એટલા માટે દુનિયામાં જે અત્યારે મહેનત ચાલે છે ને, જે ખોટી કોશિશ કરીએ છીએ, બધું એક કરી નાખવું, બધા એકને માનવા લાગે, બધાને આ જ ભાવવા લાગે, બધાનું આમ જ થવું જોઈએ, આ પરાણે જે એક કરવા જઈએ છે ને, એ જ મોટા વિખવાદનું કારણ છે. દુનિયાને એક કરવાનો સીધો સાદો ઉપાય એ છે કે બીજાના જુદાપણાનો સ્વીકાર કરી, કે મારાથી કોઈ જુદું હોઈ શકે છે. આ વૈવિધ્યનો સ્વીકાર એ જ આપણા બધામાં એકતા લાવશે. પણ પરાણે પોતાના જેવો બીજા કોઈને બનાવવાની કોશિશ કરશો ને, તો ક્લેશ અને ઉદ્વેગ સિવાય બીજું કંઈ નહીં મળે. અને એટલા માટે આ કુંડળી મેળવીને લોકો લગ્ન કરે તો મેળવવું, મેળ થવો એટલે શું? બંનેને એક જ વસ્તુ ભાવે, બંનેને એક જ ગમે, બંનેનો એક જ વિચાર, આને મેળાપ કહેવાય? ના, જીવનમાં વૈવિધ્ય બનવું રહે એ જ મેળાપ છે. એટલે જોજો તમે કપલોમાં જ્યારે પણ જોશો ને, પેલાને ગળ્યું ભાવતું હશે તો આને તીખું ભાવતું હશે, પેલો બહુ સ્પીડી હશે તો આ ધીમા હશે, પેલાને આ ગમતું હશે તો આને આ ગમશે. આ વૈવિધ્ય છે ને, એ જ મેળાપ છે. તમને એમ થાય કે આ જુદું કેમ, અમે તો બહુ મેળવેલું, તો મેળાપ આ જ છે. આપણે ત્યાં બંધનની સંસ્કૃતિ નથી, આપણે ત્યાં સંબંધની સંસ્કૃતિ છે. એકબીજાનો ઉપયોગ કરી અને લાભ લઈ લેવો આ બંધન, પણ પોતાના સુખોનો ત્યાગ કરી બીજાને ખુશ કરવો આ સંબંધ છે. અને એટલા માટે આપણે ત્યાં બંધન નથી, આપણે ત્યાં સંબંધ છે. પોતાની ખુશીનો ભોગ આપીને પણ બીજાને આનંદિત રાખવા, બીજાને સાચવવા, એકબીજા નક્કી કરે મારે આને ખુશ રાખવા છે, અને પોતાની ખુશીઓનો ભોગ આપી બીજાને પ્રસન્ન જોઈ પોતે પ્રસન્ન થવું આ સંબંધ છે. તો આ સંબંધની સંસ્કૃતિ છે, એકબીજાનો લાભ લઈ લેવાની સંસ્કૃતિ નથી, પણ પોતાની ખુશીઓનો ત્યાગ કરવાની આપણી સંસ્કૃતિ છે. તો આ વૈવિધ્ય છે. દુનિયાને ભેગા કરનારા એ નથી વિચારતા કે અમારા ઘરમાં જ જુઓ ને, કોઈને રોટલી ભાવે ને, કોઈને પૂડી ભાવે ને, કોઈને રીંગણા ભાવે ને, કોઈને બટાકા ભાવે. ઘરના 5 લોકોના વિચાર જુદા છે, તો દુનિયાને એક વિચારમાં ક્યાં લાવી શકાય? અને આજ તો દુનિયાનું સૌંદર્ય છે, આજ સુંદરતા છે. હવે વિચાર કરો, બધા દુનિયાના લોકો શ્રીનાથજીને માનવા લાગે તો આપણો દર્શનનો ક્યારે વારો આવે શ્રીનાથજીનો? એમ થાય કે જ્યારે જાવ ત્યારે ભીડ, જ્યારે જાવ ત્યારે ભીડ, જ્યારે ભાવ ત્યારે ભીડ. તો તોય નથી થતું. એટલે બધા જુદા જુદાને માને છે ને, એ જ આખી સમાજની વ્યવસ્થા છે. જેનો જેવો અધિકાર એવી એની શ્રદ્ધા, અને જેવી શ્રદ્ધા એવી એની પ્રાપ્તિ. અને એટલા માટે દુનિયાને વિવિધ રહેવા દો, વૈવિધ્ય એનું સાચવો, એ જ એની સુંદરતાની સાચવણી છે. અહીંયા 2 પ્રકારની સૃષ્ટિની ચર્ચા કરી. જેમ ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, દ્વૌ સર્ગો ભૂતેસ્મિન, 2 પ્રકારના સર્ગ છે, દૈવી અને આસુરી. એટલે આ દુનિયામાં ક્યારે બધા બગડી નહીં જાય, અને આ દુનિયામાં ક્યારે બધા સુધરી નહીં જાય. દૈવી અને આસુરી 2 પ્રકારની સૃષ્ટિ ભગવાને જ સર્જેલી છે. અને એટલા માટે આ સર્ગ લીલા છે. 33 અધ્યાયમાં વર્ણન કર્યું. અહીંયા યુદ્ધ નક્કી થયું છે, અને ભગવાનને એમ થયું કે બંને બધા ભાઈઓ અંદર અંદર લડે એ મારે નથી જોઈતું. લાવ હું દુર્યોધનને સમજાવવા જાઉં. અને પ્રભુ પોતે દૂત બની દુર્યોધનને સમજાવવા માટે અહીંયા પધાર્યા છે. સમાચાર મળ્યા વિદુરજીને, પ્રભુ પધારે છે. દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું છે, ને મહેલ છોડી વિદુરજી બીજું ઘર બાંધીને દૂર રહે છે, મહેલનો ત્યાગ કરી દીધો છે. પ્રભુ પધાર્યા, વિદુરજીને સુલભાજી દર્શન કરવા માટે પધાર્યા છે. આખું નગર ગામની બહાર આવી ગયું, અને પ્રભુ જ્યાં જ્યાંથી પધારે પુષ્પની વર્ષા કરવામાં આવે. પ્રભુ બધાના અભિવાદનોને ઝીલી રહ્યા છે, પણ એક વૃક્ષની આડમાં વિદુરજીને સુલભાજી ઠાડા છે. મનોમન એમ થયું બંનેને કે પ્રભુ આપણી સામે દ્રષ્ટિ કરે તો કેવો આનંદ આવે. એટલામાં પ્રભુની દ્રષ્ટિ પડી વિદુરજી પર, અને કહેવા લાગ્યા, કાકાજી નમસ્કાર. આ તો પ્રસન્ન થઈ ગયા. સુલભાજીને એમ થયું કે ઠાકોરજી આપણો જ મનોરથ પૂરો કરવા પધાર્યા લાગે છે. કહ્યું, વિદુરજીને સાંભળો છો? મારા મનમાં તો બીજો મનોરથ જાગ્યો કે ઠાકોરજી આજે રાજભોગ આપણા ઘરે આરોગવા પધારે તો કેવો આનંદ આવે. विदुर जी कहे, अरे पागल हो गई हो क्या? प्रभु तो दुर्योधन के मेहमान हैं, 56 भोग सिद्ध हुए हैं, प्रभु हमारे घर थोड़ी पधारे.
આ તો મારો મનોરથ હતો, મેં આપને કહ્યું. પ્રભુ પધાર્યા છે દુર્યોધનને ત્યાં. દુર્યોધનને સમજાવતા પ્રભુ કહે છે કે દુર્યોધન 5 ગાંવ આપી દે, અને એ પણ એમાં કાંઈ ઉગતું ન હોય, બંજર જમીન હોય, તને ગમતા ન હોય એવા નાના નાના 5 ગાંવ તું પાંડવોને આપી દે. મારી જવાબદારી પાંડવોને સમજાવી દેવાની, યુદ્ધ ટળી જશે. 5 ગાંવ આપી દે. જેની બુદ્ધિ બગડી હોય ને એ ભગવાનનું ન માને. કહ્યું સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય ને એટલી પણ યુદ્ધ વગર નહીં આપે. તો ભગવાને કહ્યું તો થઈ જવા દે યુદ્ધ, હું તો આ ચાલુ. દુર્યોધન કે પણ ભોજન આપના માટે સિદ્ધ કર્યું, ભોજન કરીને તો જાઓ. પ્રભુ કે 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય. ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે. આપણે તો એટલે જ કહું, મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. આપણે ત્યાં વ્યવહારના પણ વિવેક આપે છે. કોને ત્યાં જલ પીવું, કોને ત્યાં ભોજન કરવું. તો ઘણા ને તમે કઈ બહુ મોટા ભક્ત છો ને અમારે ત્યાં ખાતા નથી, અમારે ત્યાં પીતા નથી, તો આમાં કોઈને નાનો મોટો બતાવવાની વાત નથી. દરેક વસ્તુને પોતાની લૌકિક બુદ્ધિએ મૂલ્યાંકનો નહીં કરવા. આ તો એક ભક્તનો સંકલ્પ છે કે મારા ઠાકોરજીને ધરું એ લઉં. આમાં કોઈ નાનો કોઈ મોટો ને કોઈ એ કઈ આવા લૌકિક માટે નથી. કોઈ પણ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધો એટલે ધીરે ધીરે તમારી ચેતના ભગવાન તરફ થઈ જાય. એક સાધના છે. અરે તમને જમાડવાનો શોખ હોય તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને ખવડાવો. વૈષ્ણવના નિયમ તોડાવવામાં તમને શું મજા આવે છે? શું આપણા સમાજમાં એટલી મેચ્યોરિટી પણ નહીં કે કોઈ ધર્મમાં આગળ વધે તો એને મદદરૂપ થઈએ, એની નિંદા ન કરીએ? આટલી મેચ્યોર, આટલા ભણ્યા ગણ્યા પછી પણ આપણે આટલા મેચ્યોર નહીં. બીજે ક્યાંય જમો ન જમો, અમારા ઘરે તો જમવું, આમાં શું તમને મજા આવી જશે? કોઈને પણ આપણા લૌકિક ખુશી માટે કોઈના અલૌકિક નિયમો તોડાવવા નહીં. કારણ કે તમે નારાજ થાવ એટલે એને શરમ રાખવી પડે કે જો આના ઘરે નહીં ખાવું, આને ત્યાં નહીં પીવું તો એ નારાજ થઈ જશે, એને દુઃખ થશે, તો લાવ મારો નિયમ તોડી દો. હવે એણે એનો એક નિયમ તોડ્યો, એનો અપરાધ તો ક્યાંક આપણને જ લાગ્યો. અને નહીં ખાવું કઈ સહેલું છે? 1 મહિનો કરીને બતાવો તમે કે ક્યાંય નહીં ખાવું ઠાકોરજી, બસ તમે મોટા જાઓ. તો કેટલું કઠિન છે, કેટલું સંકલ્પ બનવો જોઈએ. આ બધું સહેલું નથી. તો કોઈ સંકલ્પિત થઈને ઠાકોરજીની ભક્તિ કરવામાં જોડાયો હોય અને એનો સંકલ્પ તોડાવી આપણે લૌકિક ખુશી માણીએ, એમાં શું સાર નીકળે? અને બીજો એક વિવેક એ, કોઈના ઘરે અલૌકિક નિમિત્તે ગયા હોય ને, સત્સંગ માટે, કથા માટે, સેવા માટે, મનોરથ માટે, અલૌકિક નિમિત્તે કોઈને પણ ત્યાં જાઓ તો ત્યાં જઈને ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખે. લો અમે તો ગયા એના મનોરથમાં, અમને તો ચાનું ના પૂછ્યું, તો ચા પીવા ગયા હતા. લો અમે તો જે હવેલી મળવા ગયા ને અમને તો ચાનું ના પૂછ્યું, તો ગુરુને ત્યાં ચા પીવા આવ્યા. કોઈ પણ અલૌકિક સ્થાને અલૌકિક નિમિત્તે કોઈને ત્યાં જાઓ ત્યારે બને તો લૌકિક વ્યવહારની આશા ન રાખો. લો અમને તો ખુરશીએ ના આપી, અમને તો આગળ ન બેસાડ્યા, અમને તો આ ન કર્યું. બિચારો જેણે સત્સંગ કરાવ્યો ને એ તો એકે પાઠ કરી જ ના શકે. આવો ભાઈ ને આવો બેન, એમ જ બિચારો ટાઈમ જતો. કરાવ્યો હોય સત્સંગ, પણ જેણે કરાવે તો વહીવટમાંથી જ બહાર ના આવે. થોડુંક મેચ્યોર સમાજ થવો જોઈએ. ભક્તિ માટે હજી પણ વૈષ્ણવ સમાજમાં મને લાગે કે મેચ્યોરિટીનો ક્યાંક અભાવ દેખાઈ જાય. કે જ્યારે કોઈ વ્યક્તિ, કારણ કે જો આદર્શ વૈષ્ણવો જ નહીં રહે સમાજમાં, તો ત્યારે તમારા બાળકો પૂછશે કે વૈષ્ણવ કેવો હોય, તો કોની આગળ આંગળી ચીધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવો હોય? તમે આઈડિયલો જ ખતમ કરી નાખશો, આદર્શો સમાપ્ત કરી નાખશો, તો આવતી પેઢીને પ્રેરણા કોના નામ લઈને આપશો કે બેટા વૈષ્ણવ આવા હોય? જો પાકા વૈષ્ણવ હોય ને એ આ રીતે રહે. હવે એવા આદર્શો જ નહીં રહે સમાજમાં, તો આવતી પેઢીને પ્રેરણા કોણ આપશે? અને એટલા માટે થોડી મેચ્યોરિટી રાખો. હવેલીમાં જાઓ, સત્સંગમાં જાઓ, કોઈ વૈષ્ણવ એના નિયમો પાળતું હોય, મરજાદ લઈને રહેતું હોય, ક્યાંય બહારનું ન લેતું હોય, કોઈના ઘરનું ન લેતું હોય, ઠાકોરજીને ધરીને લેતું હોય, એવા વૈષ્ણવનું સન્માન કરો. બીજા ધર્મમાં જો 28 ઉપવાસ કરે, 60 ઉપવાસ કરે તો ગામમાં એમનો વરઘોડો કાઢે છે કે આમણે 28 કરી, આમણે આટલા દિવસ વ્રત કર્યા, ઉપવાસ કર્યા. એમના સન્માન કરે છે એમના સમાજ, જેથી આવતી પેઢીને પ્રેરણા મળે ઉપવાસ કરવાની. અને આપણે ત્યાં કોઈ મરજાદ લે તો આપણે નિંદા કરવા લાગીએ છીએ. શું આ ચિંતનીય વિષય નથી? શું ક્યાંક આપણી મેચ્યોરિટીનો અભાવ આપણને નથી લાગતો કે કોઈક ધર્મ આગળ વધે છે
તો એને મદદ કરવી જોઈએ, એને પ્રોત્સાહન આપવું જોઈએ, એને કહેવું જોઈએ કે જો અમારી ખુશી માટે તમે તમારો નિયમ ન તોડતા હો, તમે કોઈ બધી વ્યવસ્થા કરી આપીએ, પણ અમારી લૌકિક ખુશી માટે તમે તમારો નિયમ ન તોડતા, તમે તમારા નિયમમાં રહો, અમે તમને બધી મદદ પૂરી પાડીએ. ઉલટાનું મદદરૂપ થવું જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ, અને આપણે નિંદા કરવા લાગીએ. વિચાર કરજો કે સમાજે જે ધર્મ કરવા તૈયાર થયો છે એને કેવી રીતે આગળ વધારવો, એને કેમ પ્રોત્સાહન આપવું, એના માટે કેવી વ્યવસ્થાઓ કરવી, એનો વિચાર કરવો જોઈએ. નહીં કે એનો ઉત્સાહ તોડવાની વાત કરવી, નહીં કે એની નિંદા કરવાની. સમજો, વિચારો. એટલા માટે એક ચિંતન કરવું જોઈએ. ભક્તિ કરતા હોય એને મદદરૂપ થવું. સંસારના તાપથી તપેલા જીવને પરમ શાંતિનું દાન કરનારી આ ભગવાનની કથા છે. નહીં તો શાંતિ અને આનંદ માટે માણસ ક્યાં ક્યાં ફાફા મારે છે. અને આપણે એક બહુ મોટી ભૂલ એ થાય છે, આપણે એકાંતને શાંતિ માની લઈએ છીએ. ઘણી વાર એમ થાય કે મારે શાંતિથી બેસવું છે, અને બધાથી દૂર થઈ અને ખૂણામાં જઈને બેસી જઈએ. એને એકાંત કહેવાય, એને શાંતિ ન કહેવાય. આપણાથી કોઈ જુદું વિચારે એ આપણો દુશ્મન નથી થઈ જતો, એનો વિચાર જુદો છે. અને જે દિવસે માણસ પોતાને ન ગમતા લોકો સાથે રહેતા શીખી જાય ને, તો એનું જીવનમાં દુઃખ બહુ ઘટી જાય. આપણે હંમેશા ગમતા લોકોને ગોતીએ છીએ સંસારમાં. 7 અબજ લોકો દુનિયામાં છે, પણ આપણને ફાવે કેટલા જોડે? 7 જણા જોડે. અમારું તો આ 7 જણાનું ગ્રુપ હો, અમે તો જ્યાં જઈએ સાથે જઈએ, અમને બીજા જોડે ના ફાવે. 7 અબજ લોકોની વસ્તી દુનિયામાં, આપણને 7 જણા જોડે ફાવે. અને પાછી જીવનની તકલીફ એ કે જીવનનો મોટા ભાગનો હિસ્સો 24 કલાકમાં 10 કલાક તો ન ગમતા લોકો જોડે કાઢવાના હોય. અને એટલા માટે જીવનનો મોટો હિસ્સો ન ગમતા લોકોની વચ્ચે કાઢવાનો હોય. તો ન ગમતા લોકોની વચ્ચે રહેતા શીખી જાઓ આનંદમાં, તો જીવનનો મોટો ભાગ આનંદમાં જશે. જે કેવલ ગમતા લોકો, ગમતી પરિસ્થિતિ, ગમતી વ્યક્તિ, એને જ ગોત્યા કરીને સુખી થવાનો પ્રયાસ કરે ને, એના જીવનમાં બહુ ઓછો સમય સુખનો હોય છે. અને એટલા માટે સવારે જેમ યદુનાથજીએ કહ્યું ને કે રિમોટ કંટ્રોલ જેને જેને આપ્યું હોય એનું પાછું લઈ લેવું. સહજ છે, જો માણસ લાગણી પ્રધાન છે, ભાવના પ્રધાન છે, સહજ છે એની લાગણીઓ વિખરાયેલી હોય. પણ મહાપ્રભુજી તો કહે આ બધી લાગણીઓ ઠાકોરજીમાં જોડી દે ને. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સર્વ ભાવે પ્રભુને ભજવા લાગ, આ જ એકમાત્ર સુખી થવાનો ઉપાય છે. મહાપ્રભુજીને કોઈ પૂછે કે દુઃખના નિવારણનો ઉપાય શું, આગળ આવશે તૃતીય સ્કંદમાં વિદુરજી અને મૈત્રેય મુનિનો સંવાદ આવશે, ત્યારે વિદુરજી પૂછે છે કે દુઃખ દૂર કરવાનો ઉપાય શું, દુઃખ કેમ આવે છે? જો મહાપ્રભુજીને પૂછો તો મહાપ્રભુજી તો એમ જ કહે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા. કૃષ્ણની સેવા કર, એનાથી શું થશે? તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. એનાથી તારા સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ જશે, કારણ કે તારો સંસાર ભગવાન બની જશે. સર્વભાવે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. આપણા જેટલા સંબંધો સંસારના છે કે જ્યાંથી આપણને ક્લેશ મળે છે, એ બધા જ સંબંધો ભગવાનમાં જોડી દો તો એમાંથી આનંદ પ્રગટ થવા લાગશે. મહાપ્રભુજી સરળ ઉપાય બતાવે, ભગવાનને પધરાવી, તને જે જે સંબંધોમાં તારી ભાવનાની પૂર્તિ નથી થતી એ બધા સંબંધો અહીંયા જોડને. ગોપીઓ એટલે જ તો જયારે દોડીને આવી પ્રભુના શરણે ને પ્રભુ કહેવા લાગ્યા, તમારા સ્વજનો, તમારા બંધુ, તમારા મિત્ર, તમારા પિતા તમારી પ્રતીક્ષા કરતા હશે, પાછા જાઓ ગોપીઓ. ગોપીઓ કહેવા લાગી કે સંબંધીઓને છોડ્યા છે, વ્યક્તિઓને છોડ્યા છે, ભાવનાઓ તો લઈને જ આવ્યા છે. હવે આ સર્વસ્વ આપ છો અમારા, કારણ કે એ બધા જ બંધનો બાંધનારા હતા. આપની જોડે જોડેલો સંબંધ છોડાવનારો છે સંસાર. આપની જોડે જોડેલા એક એક સંબંધો અમને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરનારા છે. અને અમારા ઠાકોરજી પણ એવા છે. ભગવાન જેવો સંસારી તમને દુનિયામાં ક્યાંય નહીં મળે. દરેક સંબંધો પરમાત્માએ નિભાવીને બતાવ્યા છે.
તમે ભગવાન કૃષ્ણને દરેક સંબંધોમાં મૂકીને જુઓ. પિતા કેવો હોય તો કૃષ્ણ જેવો, પુત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય કૃષ્ણ જેવો, સખા કેવો હોય કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય કૃષ્ણ જેવો. તમે દરેક સંબંધોમાં કૃષ્ણને મૂકીને જુઓ, એના જેવો બીજો કોઈ સંબંધી નથી. અને એટલા માટે સંબંધનો આનંદ લેવો હોય તો બ્રહ્મ સંબંધ લઈને કૃષ્ણ સાથે લો, એમ મહાપ્રભુજી કહે છે કે પ્રભુ સાથે સંબંધ જોડી અને સાચી રીતે સંબંધ કેમ નિભાવાય એ ભગવાનથી શીખો. ભગવાન એમ નથી કહેતા કે સંબંધો તોડીને ભાગ. ભગવાન કહે છે તું તારા કર્તવ્યોને નિભાવતા શીખ, સંબંધોને નિભાવતા શીખ. અને પ્રભુએ દરેક સંબંધો નિભાવ્યા છે. તો વિવિધતાની જે વાત કરું છું એ ભગવાન દ્વારા સર્જિત છે. પ્રભુ દુર્યોધનને ત્યાંથી પધાર્યા. દુર્યોધને મનાવવાની કોશિશ કરી કે આપ રોકાઈ જાઓ, ભોજન કરીને જાઓ. જો આપણે ત્યાં અન્નના પણ અનેક દોષ કયા છે. સ્વભાવ દોષ, સ્વરૂપ દોષ, નિમિત્ત દોષ અને આશ્રય દોષ. આ 4 પ્રકારના અન્નના દોષ માન્યા છે. એક છે સ્વભાવ દોષ. તામસ, રાજસ, સાત્વિક ભોજનના પણ વર્ગીકરણ કર્યા. તો કેવા પ્રકારનું આ ભોજન છે એ જોવામાં આવે. સ્વરૂપ દોષ, ઘણા ભોજનના પદાર્થોમાં એમ દોષ ન હોય પણ એનો આકાર, એનો રંગ, એની ગંધ અભક્ષ પદાર્થ જેવી હોય અને એટલા માટે એના આકાર, રંગ અને ગંધને કારણે એને ત્યાજ્ય માનવામાં આવે. આ સ્વરૂપ દોષ. ત્રીજું નિમિત્ત દોષ. જેમ ઈમાનદારીના પૈસાનું ધન ન હોય, બેઈમાનીથી પૈસા આવ્યા હોય ને એનું અન્ન ન ખાવું એમ શાસ્ત્રએ કહ્યું છે. આશ્રય દોષ. અન્ન સુંદર હોય પણ એઠા પાત્રમાં હોય, અશુદ્ધ પાત્રમાં હોય, બનાવનારો અશુદ્ધ હોય, સ્નાન કરેલો ન હોય તો એને પણ ત્યાજ્ય કહ્યું છે. એમ ભોજનના પણ અનેક ભેદ આપણે ત્યાં માન્યા છે. કોનું ક્યારે અને કોના હાથે લેવું એનો પણ આપણે ત્યાં વિવેક કયો છે. કારણ કે ગીતાજી કહે છે અન્નથી મન બને છે. અને એટલા માટે વૈષ્ણવે બધા શાસ્ત્રો ન વાંચ્યા હોય પણ આટલું જીવનમાં શીખવું જોઈએ, ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી. આ 2 શબ્દ શીખી જાય ને તેમાં બધા શાસ્ત્રો આવી જાય. જે આવતું હોય ફ્રીમાં એ આવા જ દો, આવા જ દો, આવા જ દો, એમાં કઈ કલ્યાણ ન હોય. આ 2 વસ્તુ શીખી જાય માણસ, ક્યાં હા પાડવી જોઈએ અને ક્યાં ના પાડવી જોઈએ. કારણ કે વૈષ્ણવને ખબર છે મારાથી શું કરાય, શું ન કરાય. વિધેયાત્મક ધર્મ અને નિષેધાત્મક ધર્મ 2 પ્રકારના ધર્મ કયા છે. અને ત્રીજો ધર્મ પ્રાયશ્ચિત ધર્મ કયો. 3 પ્રકારે ધર્મનું વર્ગીકરણ કર્યું. એક કયું વિધેયાત્મક ધર્મ, એટલે કે શાસ્ત્ર જે કહે કે આ કરો તો એ અવશ્ય કરવું. બીજું કયું નિષેધાત્મક ધર્મ, શાસ્ત્ર કહે કે આ નહીં કરવું તો એને ન કરવું. હવે ન કરવાનું કદાચ થઈ ગયું તો શું કરવું? તો શાસ્ત્ર બતાવે છે પ્રાયશ્ચિત કર્મ, કે હવે ભૂલ થઈ તો એનું પ્રાયશ્ચિત કરો. આમ 3 પ્રકારના કર્મો ધર્મોની ચર્ચા થઈ છે. દુર્યોધનને મના કહી, કહ્યું કે આપને અહીંયા ભોજન કરાવશે કોણ? પ્રભુ કે મારું ભોજન તો ક્યારનું તૈયાર છે. સારથીને આજ્ઞા કરી કે લઈ લો રથ વિદુરજીના ઘરે. રથની લગામ ખેંચી છે, ગડગડ 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 ગડ તો રથ વિદુરજીના આંગણે જઈને ઉભો રહ્યો. કહેવાય છે કે સુલભાજી સ્નાન કરી રહ્યા હતા. વિદુરજી સ્નાન કરીને હાથમાં પ્રભુના નામની માળા લઈ અને માળા ફેરવી રહ્યા છે. બને તો દરેકે એક માળા પોતાની જરૂર રાખવી. ચલો ભલે ફેરવતા નહીં, હમણાં ખરીદો તો ખરા. તમારા નામની એક માળા ઘરે રાખો તો ખરા. ક્યારેક કોઈકને જોઈને ઈચ્છા થાય, પણ દરેકની માળા પોતાની હોવી જોઈએ. જો આપણે ત્યાં 108 મણકા આદિનો ભાવ, એનો પણ અનેક પ્રકારથી ભાવ કયો કે પ્રભુ 12 અંગ વાળા છે. આપણે કહીએ દ્વાદશાંગો હિ પુરુષાઃ, 12 સ્કંદ છે અને ભક્તિ 9 પ્રકારની છે. તો 12 9 108, એટલે કે પ્રભુના દરેક અંગમાં નવધા ભક્તિ સિદ્ધ થાય. એટલે આપણે ત્યાં 108 મણકા આવે છે. માળા ફેરવતા શીખવી જોઈએ. નહીં તો ઘણા 108 માળાનો નિયમ લઈ લે પછી સુદર્શન ચક્રની જેમ ફેરવે. તો આ રીતે ન થાય. એનો ક્રમ છે, એનો વિધાન છે. કઈ આંગળીથી લઈ કઈ રીતે ફેરવવી, કઈ રીતે એનું સ્મરણ કરવું, દરેકનું એક વિધાન છે.
વિદુરજી માળા ફેરવી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને એટલામાં દરવાજો ખટખટ્યો. હવે વિચાર કરો, તમે ક્યારેક ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા માળા ફેરવતા હો, દરવાજો ખટખટે અને દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો? વિદુરજીએ જ્યાં દ્વાર ખોલ્યું, અવાક બની ગયા. સ્વયં દ્વારિકાધીશ દ્વારની સામે ઉભા છે. ગોપીના ઘરે અચાનક પ્રભુ પધાર્યા અને અવાક બની ગઈ ગોપી. કલ્પના નહોતી કે ઠાકોરજી પધારશે. અરે એમને બિરાજમાન કરું કે એમના માટે સામગ્રી લેવા જાઉં, પાથરનું પાથરું કે સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરવા જાઉં. આંખો તો પ્રભુના મુખારવિંદથી હટતી નથી અને બુદ્ધિ કહે કે તું વ્યવસ્થા કર, તૈયારી કર. અને અવાક બનેલી ગોપી પ્રભુને ટગર ટગર નિહારે. એમ વિદુરજી ને સુલભાજી ટગર ટગર પ્રભુને નિહારી રહ્યા છે. અને પ્રભુ પધારો 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 કરીને વિદુરજી પધરાવીને લાવ્યા. તુરંત આસન લઈને બિછાવ્યું. બિરાજમાન થાઓ પ્રભુ. અરે દેખ સુલભા પ્રભુ પધારે. સુલભાજી પર જય મતા દોડતા દોડતા આવ્યા. પ્રભુ ઉપર બિરાજ્યા છે, નીચે બંને ટગર ટગર ઠાકોરજીના મુખારવિંદની સામે જુએ છે. આંખમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. પ્રભુ આપ કેવા કૃપાળુ છો. ભક્તો તો મનોરથ કરે, સંભવ ન હોય એવા મનોરથ કરે, છતાંય આપ પૂરા કરો છો. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ થઈ. ઠાકોરજીને થયું કે ઉપવાસ કરવાનો જ યોગ લાગે છે. ન રહેવાયું એટલે કહ્યું કે કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે? અરે પ્રભુ આજ તો મારો મનોરથ હતો. દોડતા દોડતા ગયા. પ્રસિદ્ધ કથા છે. અને કેળા લઈને આવ્યા અને સુરભાજી આમ છાલ છોલે અને કેળું ફેંકે અને છાલ ઠાકોરજીને આપે. ઠાકોરજીને થયું કે એમે ગીતાજીમાં મારે કહેવાનું જ છે કે પત્રમ પુષ્પમ બલમ દોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. લાવો પહેલા પ્રેક્ટિકલ કરી લઉં, પછી ઉપદેશ આપીશ. પ્રભુ છાલ આરોગવા લાગે. જો આપણે ત્યાં પદ્મનાભદાસજીની વાર્તા આવે ને, છોલે ધરતા અને ઠાકોરજી એ રીતે આરોગ. અને જ્યારે ઘરમાં કાંઈ ન રહ્યું ધરવા માટે, ત્યારે એકવાર ઠાકોરજીની આગળ બે હાથ જોડીને પદ્મનાભદાસ બેસી ગયા અને બે હાથ જોડીને કહ્યું કે બાવા આજે ભોગ ધરવાનું ઘરમાં કાંઈ નથી. આપને રોજ નિત નવીન રાજભોગ આરોગવા હોય તો આપને હું મહાપ્રભુજીને ત્યાં પધરાવી દઉં. મારે ત્યાં તો ઉપવાસ કરવા પડશે. ઠાકોરજીએ કહ્યું તારે ત્યાં ઉપવાસ કરીશ, પણ તને છોડીને હું ક્યારેય નહીં જાઉં. અને એ સમયે ઠાકોરજીએ ભક્તનું સન્માન કેવું કર્યું. સ્વયં ઠાકોરજી બોલ્યા કે જે સુખ મને યશોદાજીને ત્યાં મળ્યું એ સુખ મને પદ્મનાભદાસે આપ્યું છે. આનાથી મોટું એક વૈષ્ણવ માટે સન્માન શું હોઈ શકે કે પ્રભુ જેને કહે કે યશોદાજીને ત્યાં જે આનંદ મળ્યો એ આનંદ તે મને આપ્યો. તો ઠાકોરજી ક્યાં શરતો રાખે છે? આપણે વિચાર કરી, પ્રભુ તમારી વ્યવસ્થા માટે તમારા ઘરે આવતા જ નથી, એ તમારા માટે તમારા ઘરે આવે છે. અને એટલા માટે વ્યવસ્થાને કારણે એને મૂકીને ન જતા. એને આનંદ તમારા ખોળામાં છે. એને ક્યાં સિંહાસનની આદત જ છે. આ તો જેમ માને બહુ કામમાં વ્યસ્તતા રહેતી હોય એટલે માં ઘોડિયાની આદત ઠક પાડી દે બાળકને કે જેથી છૂટા રહે. આપણાએ ઠાકોરજીને સિંહાસનની આદત આપણે પાડી છે. બાકી આપણો સેવ્ય છે કોણ? તો મહાપ્રભુજી કહે યશોદોત્સંગ લાલિત. યશોદાજીની ગોદમાં ખેલનારા ઠાકોરજી આપણા સેવ્ય. એટલે એને તો ખોળાની જ આદત છે, સિંહાસનની તો આદત આપણે પાડી છે. એ તો ગોદમાં જ આનંદ માણે છે. સુલભાજી અને વિદુરજી પ્રભુની હરખાતા હૃદયમાં આનંદ સમાતો નથી. छाल आपे ने प्रभु छाल आरोगे छे. जहां विदुरजी की दृष्टि पड़ी, अरे सुलभा पागल हो गई हो क्या? इस तरह प्रभु को आरोगाया जाता? लाओ मैं आरोगा. અને છાલ છોલી, છાલ ફેંકીને કેળું ઠાકોરજીને આપ્યું. અને પ્રભુ એટલું બોલ્યા, કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. જે સુલભાજીની તત્પરતા, પ્રેમ, એનો જે ઉમળકો હતો. ઘણી વાર બહુ બુદ્ધિપૂર્વક કરવા જઈએ ને તો કદાચ શુષ્ક સેવા થઈ જાય. એના કરતા જે ઉમળકાથી થાય ને, પ્રભુને એમાં વધારે આનંદ આવે. વિદુરજીને થયું કે હવે આ ભાઈઓ લડવાના છે, મારે આ બધું જોવું નથી. કારણ યુદ્ધ નિશ્ચિત થયું પાંડવ અને કૌરવની વચ્ચે. વૈષ્ણવને ક્લેશ ગમતો નથી. એટલે જ્યાં ક્લેશ હોય ત્યાં વૈષ્ણવે બહુ રહેવું નહીં. કારણ કે આપણા ઠાકોરજીને ક્લેશ ગમતો નથી. એકવાર કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો ને મહાપ્રભુજીને કે હે શ્રી વલ્લભ, ઠાકોરજીને શું પ્રિય છે અને શું અપ્રિય છે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને ઠાકોરજીને એમના વૈષ્ણવો બહુ પ્રિય છે. આ બે વસ્તુ પ્રભુને બહુ પ્રિય છે. અને એટલા માટે જ્યારે પણ કોઈ ઉત્સવ હોય ને ત્યારે જરૂર ઠાકોરજીને ભોગમાં માખણ જરૂર ધરવું. અને બને તો ઉત્સવમાં એક વૈષ્ણવને પ્રસાદ જરૂર લેવડાવો. ત્યારે આપણે ત્યાં ઉત્સવ થયો કહેવાય. અને શું અપ્રિય છે? તો કેવું ઠાકોરજીને ધુમાડો નથી ગમતો.
અને એટલા માટે જ આપણે ત્યાં સેવામાં બહુ અગરબત્તી ને બહુ ધૂપ ને બહુ ઠાકોરજી આગળ રાખતા નથી. જ્યાં દેવતા હોય ત્યાં દીવો થાય. આપણે ત્યાં દેવતા નથી, આપણે ત્યાં સ્વરૂપ છે. અને એટલા માટે ઠાકોરજીની સેવામાં આપણે દીવો નથી કરતા. આ આરતી આદિનો ક્રમ થાય, પણ જેમ દેવતાની આગળ દીવો પ્રગટાવીએ, આપણે ત્યાં તો બાલ ભાવ છે ને. અને નાના બાળકની આગળ દીવો ન રાખીએ, આપણને એમ થાય કે આ દાજી જાય. આરતી પણ કરીએ, જેમ મર્યાદામાં પૂજા માર્ગ હોય ત્યાં આરતી લેવાય, કારણ કે પૂજનનું ફલ મળે. પણ પુષ્ટિ માર્ગી સ્વરૂપ બિરાજતા હોય ત્યાં તો નજર ઉતારવાના ભાવથી આરતી થાય. અને નજર ઉતારેલું લેવાય નહીં, એ તો ખૂણામાં મૂકી દેવાય. પણ ભાગવતજીનું પૂજન ને થતું હોય, જ્યાં પૂજા હોય ત્યાં આરતી લેવાય. આપણે ત્યાં આરતી ખાલી શ્રીનાથજીમાં, ત્યાં દેવાલયની રીત છે. સ્વયં શ્રીનાથજીની આજ્ઞા છે કે यहाँ દેવાલય की રીત રાખીએ, અને એટલા માટે ત્યાં ક્રમ છે. બાકી બધે આરતી નથી લેતા. તો પ્રક્રિયાઓ ઘણીવાર સરખી લાગે, પણ એની ભાવનાઓ જુદી હોય. અને એટલા માટે વૈષ્ણવે જ્યાં ક્લેશ હોય, તો ધુમાડો પ્રભુને નથી ગમતો. અને ઠાકોરજીએ કહ્યું, મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. અને એટલા માટે જેના ઘરમાં સેવા બિરાજતી હોય, બને તો ત્યાં ક્લેશ નહીં રાખો. કોઈ મોટેથી બોલે ને તો એને કેવું, ઠાકોરજી સાંભળે છે. આપણે એમ માનીએ છીએ કે ઠાકોરજીને દ્વાર બંધ કરી દીધા, પોડાવી દીધા એટલે પ્રભુ પોડી ગયા. એ તો બધુંય સાંભળે છે, એ તો બધુંય જુએ છે. અને એટલા માટે કમથી કમ ઠાકોરજીની આગળ તમે બેઠા હો, સન્મુખમાં બેઠા હો, ત્યારે બહુ મોટા અવાજે વાત નહીં કરવી, જોરથી બૂમ પાડીને વાત નહીં કરવી. આ એક સેવક ધર્મના વિવેક છે. પ્રભુ ડરી જાય, બાલભાવ છે આપણે ત્યાં. અને એટલા માટે ઠાકોરજીની સન્મુખ કઈ રીતે બોલવું એનો પણ એક વિવેક છે. તો પ્રભુને ક્લેશ નથી ગમતો. બને તો જ્યાં પણ ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ક્લેશ ન હોવો જોઈએ. અને એમાં પણ ઠાકોરજીના નામે ક્લેશ થાય એવું તો ક્યારેય નહીં કરવું. નહીં તો ઘણી વાર એમ થાય કે હમણાં બાને બોલાવતા નહીં, હમણાં સેવામાં છે, હમણાં છંછેડાઈ જશે. એટલે સેવામાં તો આમ ક્રોધમાં જ ફરતા હોય ઘણા. એવું નહીં કરવું. આપણે ત્યાં તો ક્રોધ અને ચાંડાલનું સ્વરૂપ કહ્યું છે. આપણી અપરસ છોવાઈ જાય જો અપરસમાં ક્રોધ કરીએ તો. એમ આપણા આચાર્યોના વચનો છે. અને એટલા માટે સેવામાં સદાય પ્રસન્નતા બનાવી રાખવી. હરિરાયજી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, વૈષ્ણવ કો સદા પ્રસન્ન રહેનો, સદા આનંદમાં રહી અને સેવામાં જવું જોઈએ.